ઓકે, જય શ્રી કૃષ્ણ. 12 કોમર્સ આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 પાર્ટ 1માં પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ. છેલ્લો ટોપિક એનો નિશ્ચાયકતાનો આંક જોઈ લઈએ, પછી સ્વાધ્યાય 3 જોઈ લઈશું બેટા. નિશ્ચાયકતાનો આંક મેન શબ્દ આપણો છેલ્લો ટોપિક છે બેટા આપણો, નિશ્ચાયકતાનો આંક. આમ તો જુઓ, આપણે નિયત સંબંધમાં શું જોયું? સુરેખ નિયત સંબંધ શાના માટે છે? તો અનુમાન. આમ તો બે ચલ વાય અને એક્સ વચ્ચેનો આ નિયત સંબંધ એ વિધેયાત્મક સંબંધ છે, રાઈટ ને? વિધેયાત્મક સંબંધ. નિશ્ચાયકતાના આંકને બરાબર સમજી લઈએ બેટા, મહેનત કરજો, બરાબર છે ને? થોડું આમ તો ખુલી જવાનું હતું આ મહિને, પણ થોડું લેટ થયું છે, નહીં પાછું થઈ જાય. પણ હવે કદાચ નજીકના ટૂંક સમયમાં આપણે ઓપન થઈ જશે બેટા. આપણે ગવર્મેન્ટ કદાચ પરમિશન આપી જ દેશે, તો આપણે રૂબરૂ પણ આમાં બેસ્ટ કામ કરવાનું બેટા, એનાથી આળસ નહીં કરવાની. ઓકે ને? મસ્ત રીતે સમજી લઈએ, પહેલાં એની થિયરિકલ સમજી લઈએ, પછી એનો દાખલો બી ગણી લઈએ છે. નિશ્ચાયકતાનો આંક મને સમજવો છે. આમ તો સુરેખ નિયત સંબંધ કે એક્સ અને ચલ, નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ, બરાબર ને? એ બંને વચ્ચેનો કેવો સંબંધ? વિધેયાત્મક સંબંધ હતો. આના દ્વારા શું કરતા આપણે? સાપેક્ષ ચલ વાયનું અનુમાન કરી શકતા ને? અનુમાન કરવામાં ઉપયોગી છે, રાઈટ ને? ચાલ, નિરપેક્ષ ચલ એક્સ આપેલો હોય અને નિરપેક્ષ ચલ એક્સની કિંમતને અનુરૂપ સાપેક્ષ ચલ વાયની કિંમતનું અનુમાન થઈ શકે, તેને જ આપણે સુરેખ નિયત સંબંધ એટલે કે નિયત સંબંધ કહીએ છીએ. આ અનુમાન કેટલું, ખાલી અનુમાન કરવાથી અનુમાન સાચું છે ખોટું, કેટલું વિશ્વસનીય છે આ પણ જાણવું જરૂરી છે. એમને અનુમાન કરી દઈએ, પણ એ સાચું છે ખોટું, કેટલું વિશ્વાસપાત્ર છે, યસ, આ વિશ્વસનીયતા ચકાસવી હોય તો એના માટેનું એક માપ આપણું આ નિશ્ચાયકતાનો આંક છે. એક માપ આપણું આ નિશ્ચાયકતાનો આંક છે. સમજાય ભાઈ? વચ્ચે નિયત સંબંધ છે. ચલ એક્સની, નિરપેક્ષ ચલ એક્સની કિંમતનું અનુમાન, એને અનુરૂપ સાપેક્ષ ચલ વાયની કિંમતનું અનુમાન કરવામાં આવે છે નિયત સંબંધ દ્વારા. આ અનુમાનની વિશ્વસનીયતા ચકાસવા માટેનું એક માપ એ આપણો નિશ્ચાયકતાનો આંક છે. નિશ્ચાયકતાનો આંક સમજી લઈએ બેટા. ધારો કે જો આપણે શું કરતા હતા, ધારો કે વાયની એક્સ પરની, હે ને, વાય સાપેક્ષ ચલ અને અનિરપેક્ષ ચલ, એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ આપણે હવે વાય કેપ બરાબર ને? એ તો જોઈ એ પ્લસ બી એક્સ છે. આવું ધારી લો કે આ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ છે. ચાલે, આપણે તો આપેલી છે, તો સાપેક્ષ ચલ વાયની કિંમતો એ કઈ કિંમત થાય? તો અવલોકિત કિંમત થાય ને, અવલોકિત. અને નિરપેક્ષ ચલ એક્સ પરથી આપણે આ નિયત સંબંધ રેખા પરથી મેળવેલી જે કિંમતો વાયની છે એ કેવી થાય? વાય કેપ મળે ને, એટલે કે અનુમાનિત કિંમતો. ફરીથી રિપીટ વાક્ય બેટા, જુઓ ને, સાપેક્ષ ચલ વાયની કિંમત એ અવલોકિત કિંમતો છે ને, અને આપણે નિયત સંબંધ રેખા પરથી મેળવેલી વાયની કિંમત એટલે એ વાય કેપ એ અનુમાનિત કિંમત, બરાબર છે ને? એને અનુરૂપ નિરપેક્ષ ચલ એક્સને અનુરૂપ વાયની જે કિંમત મેળવી હશે, એટલે કે અનુમાનિત કિંમત મેળવી હશે આપણી વાય કેપ, એટલે કે એને અનુમાનિત કિંમત કહેવાય. ફરીથી, વાય છે અવલોકિત કિંમત, વાય કેપ એ અનુમાનિત કિંમત, રાઈટ ને? આ બંને વચ્ચેના સહસંબંધાંકને સહસંબંધ આંક ના વર્ગને આનો આ નિયત સંબંધ રેખાનો નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે બેટા, નિશ્ચાયકતાનો
આંક કહેવાય. ફરીથી રિપીટ, મગજમાં ઉતરી જાય. ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ છે, તો વાય સાપેક્ષ ચલ વાયની કિંમત, એને અનુરૂપ કિંમત આપણે એને અવલોકિત કિંમત કહીએ, અને જે નિરપેક્ષ ચલ આપેલો છે એને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મેળવેલી કિંમતો વાય કેપ એ આપણી અનુમાનિત કિંમતો, આ બંને વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે, જેને આર સંજ્ઞે આર સ્ક્વેર વડે દર્શાવવામાં આવે, આર સ્ક્વેર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. જો આર સ્ક્વેર બરાબર શું થયું? આ વ્યાખ્યાના આધારે વાય અને વાય કેપ એનો સહસંબંધાંક કે સહસંબંધાંક આર કૌંસમાં વાય કેપ, રાઈટ ને, આનો વર્ગ એટલે નિશ્ચાયકતાનો આંક. હવે આનો વર્ગ એટલે જુઓ ને, આર સમજી લઈએ બેટા, આને આર કૌંસ વાય કેપ બરાબર તો શું મૂકીએ છે આપણે? વાય કેપનું સૂત્ર એ પ્લસ બી એક્સ મૂકીએ છે, તો મૂકે નહીં આપણાથી બેટા. આનો વર્ગ એટલે નિશ્ચાયકતાનો આંક, રાઈટ ને. થોડું જોવું છે, ચેક કરવું છે આપણે. આની ડસ્ટ ઉડે હશે એટલે મને એલર્જી છે બેટા ચોકની. ઓકે ને, થોડું પ્રોબ્લેમ એટલે થાય છે. આર કૌંસમાં પેલા ડસ્ટલેસ ચોકથી લખું તો દેખાતું નથી બરાબર, એટલે પેલા ડસ્ટવાળા ચોક મને બહુ પ્રોબ્લેમ. ઓકે ઠીક છે, ચાલે. જો વાય આપણે પેલા સુરેખ નિયત સંબંધમાં આપણે જોયું હતું કે આર છે ને એ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર હશે. એક ગુણધર્મ જોયા હતા સહસંબંધાંકના, ઉદ્ગમ બિંદુ અને માપના પર. ઉદ્ગમ બિંદુ એટલે કે કોઈ પણનો ગુણાકાર કરો, કાં તો ભાગાકાર કરો, કાં તો ઉમેરો, કાં તો બાદ કરો, પણ આરની કિંમત બદલાતી નથી. એટલે કે આમાં ગુણાકાર કરે, ઉમેર્યું છે, પણ આરની કિંમત બદલાય નહીં, એટલા માટે આને બદલાતી જ નથી. વાય એ પ્લસ બી એક્સ લખો અથવા વાય એના બદલે એકલો એક્સ લખો, પણ આરની કિંમત બદલાતી નથી. પ્રકરણ નંબર 2 આપણો એના ગુણધર્મ એમાં આપણને દર્શાવ્યું હતું, એના આધારે આપણે એક્સ લખી શકાય ને. હવે આનો મતલબ શું? હજુ જુઓ, એમાં ગુણધર્મ આર વાય એક્સ લખ્યો છે. આને આપણે એમાંય ગુણધર્મ હતો સહસંબંધાંકમાં કે વાય અને એક્સનો સહસંબંધાંક શોધો અથવા એક્સ અને વાયનો સહસંબંધાંક શોધો, બંને સમાન હોય તો આપણે આવું લખી શકીએ એક્સ વાય, હે ને, ચેન્જ કરી શકીએ ને એનો વર્ગ. હવે આપણે આર એક્સ વાય લખીએ અથવા આર લખીએ, બંને સમાન છે ને બેટા, તો આના બદલે આપણે આવું લખી શકાય ને, આર એકલો આર જ લખાય અને એનો વર્ગ. માટે આર સ્ક્વેર બરાબર નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર. એટલે કે આ તો શું થયો? સહસંબંધાંક, સહસંબંધ આંક, રાઈટ ને બેટા. એટલે કે નિશ્ચાયકતાનો આંક વિશ્વસનીયતા શાના પર આધારિત છે? તો સહસંબંધાંક પર આધારિત છે. નિયત સંબંધ રેખાની વિશ્વસનીયતા કેટલી છે એ શાના પર આધારિત? તો સહસંબંધાંક આર પર આધારિત છે ને. ઓકે ને, આર પર આધારિત ગણાય ને, કારણ કે આર સ્ક્વેર બરાબર તો આર સ્ક્વેર છે ને. ઓકે, થોડી ચર્ચા હજુ કરી લઈએ આપણે આની અંદર ડીપમાં થોડી. નિશ્ચાયકતાનો આંક વિશ્વસનીયતા ચકાસવાનું માપ છે. એટલે જો આર સ્ક્વેર, જો આરની કિંમત જુઓ પ્લસ અને માઇનસ, આર બરાબર પ્લસ ઓર -1 હોય, આ તો સમજી લઈએ બરાબર છે ને. તો શું થાય? આર સ્ક્વેર બરાબર કેટલા થાય? 1 જ. માઇનસનો સ્ક્વેર અને પ્લસનો સ્ક્વેર તો પ્લસ જ થઈ જાય ને, એટલે આર સ્ક્વેર બરાબર 1 થાય. જો આર સ્ક્વેર બરાબર 1 થાય ને, તો જે નિયત સંબંધ છે ને એ સંપૂર્ણ સુરેખ સહસંબંધ है ને. આર સ્ક્વેરની કિંમત જો આરની કિંમત 0 આવે એટલે તો આર સ્ક્વેર પણ 0 થાય ને, બરાબર છે ને. તો આરનો શું થયો? સુરેખ સંબંધ નથી, સંબંધનો અભાવ છે. સહસંબંધનો નિયત સહસંબંધનો
અભાવ છે, રાઈટ ને? આ તો આપણને બીજા ચેપ્ટરમાં બી થોડી ખબર હતી સહસંબંધનો. આનો મતલબ શું થયો? R² બરાબર +1 આવે તો સંપૂર્ણ સુરેખ સંબંધ છે. એટલે કે આપણું જે નિયત સંબંધ મોડેલ, નિયત સંબંધ રેખા છે, નિયત સંબંધ રેખા કાં તો મોડેલ, એ સંપૂર્ણ વિશ્વસનીય છે. એટલે કે 100% વિશ્વસનીય કહેવાય બેટા, સંપૂર્ણ વિશ્વસનીય છે. જો R² બરાબર 0 આવે તો નિયત સંબંધ મોડેલ કાં તો નિયત સંબંધ રેખા કાં તો જે અનુમાન કર્યું છે તે y એટલે કે અનુમાનિત કિંમત એ વિશ્વસનીય નથી. વિશ્વસનીય નથી. ઓકે ને? એક ક્વેશ્ચન ઘણી વખત એવું પૂછે કે આ નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખાનું જે મોડેલ છે એ યોગ્ય છે કે નહીં? યોગ્ય મોડેલ યોગ્ય છે કાં તો ધારણા, અનુમાનિત કિંમત જે મેળવી એની ધારણા યોગ્ય છે કે નહીં, કાં તો મોડેલ યોગ્ય છે કે મોડેલ યોગ્ય છે કે નહીં. આવું પ્રશ્ન દાખલામાં આવું વાક્ય મૂકેલું હોય છે. જો ને તો આના આધારે જો આમ તો એકચ્યુઅલી 1 ની નજીક આવે તો વિશ્વસનીય, R² ની કિંમત 1 ની નજીક આવે તો વિશ્વસનીય છે. R² ની કિંમત 0 ની નજીક આવે તો વિશ્વસનીય નથી. R² ની કિંમત 1 ની નજીક આવે તો આપણી નિયત સંબંધ મોડેલની ધારણા યોગ્ય છે. R² ની કિંમત 0 ની નજીક આવે તો નિયત સંબંધ મોડેલની ધારણા યોગ્ય નથી. ઓકે ને? વિશ્વસનીય છે, પણ કેટલું વિશ્વસનીય છે જોવું હોય તો નિશ્ચયકતાના આંક પરથી જો એક બીજું વાક્ય છે કે સાપેક્ષ ચલ આપણો y છે. સમજાય છે ને? સાપેક્ષ ચલ y ની અંદર જે ફેરફાર થાય છે એનું કેટલું ચલન તમે આ નિયત સંબંધ મોડેલ જે દાખલામાં પૂછ્યું, નિયત સંબંધ મોડેલથી કેટલું ચલન સમજાવી શકાય? કેટલું ચલન સમજાવી શકાય? તો જુઓ ને, દાખલા તરીકે સાપેક્ષ ચલ y માં જે થતા ફેરફારો એમાં કેટલું ચલન થાય છે એ નિયત સંબંધ મોડેલથી કેટલું ચલન સમજાવી શકાય. ઓકે, તો દાખલા તરીકે જોઈ લઈએ શોર્ટમાં. R ની કિંમત દાખલા તરીકે વિચારો કે 0.9 આવી છે, આ કિંમત આવી છે, રાઈટ ને? તો R² કેટલો થાય બેટા? R² ની કિંમત 0.9 છે, બરાબર? 9 તો 0.81 થાય બેટા. ઓકે ને? આને ગુણાકાર 100 કરો એટલે ટકા મળી જાય, રાઈટ ને? એટલે કે 100 વડે આને 0.81 ગુણ્યા 100 કરો એટલે આપણને 81% મળે, રાઈટ ને? તો આનો મતલબ શું થયો કે તમે સાપેક્ષ ચલ y માં જે ફેરફાર થાય છે એનું કુલ ચલન તો સમજાવી નથી શકાતું, પણ એનું 81% ચલન છે ને આ નિયત સંબંધ રેખા પરથી સમજાવી શકાય છે. ઓકે, આ સુરેખ મોડેલ જે નિયત મોડેલ છે એના દ્વારા 81% ચલન y માં થતું, સાપેક્ષ ચલ y માં થતું ચલન છે ને એ સમજાવી શકાય છે. ઘણી વખતે દાખલાઓમાં આવા વાક્યો પૂછ્યા હોય કે મોડેલ વિશ્વસનીય છે કે નહીં, તો આનાથી R² ની કિંમત 1 ની નજીક હોય તો વિશ્વસનીય, R² ની કિંમત 0 ની નજીક હોય તો વિશ્વસનીય નથી. ઓકે, આ મોડેલની ધારણા યોગ્ય છે કે નહીં, તો 1 ની નજીક હોય તો ધારણા યોગ્ય છે, 0 ની નજીક છે તો ધારણા યોગ્ય નથી. સાપેક્ષ ચલ y માં કેટલું ચલન સમજાવી શકાય આ નિયત સંબંધ મોડેલથી? તો R² ની કિંમત જે આવે છે એની સાથે આનો 100નો ગુણાકાર કરો એટલે પર્સન્ટેજ મળે, એટલા ટકા આ મોડેલ દ્વારા સાપેક્ષ ચલ y માં થતું ચલન છે ને એ સમજાવી શકાય. આ થઈ થિયરિકલ બાબતો. નિશ્ચયકતાના આંક જોઈ લઈએ આપણે. સૂત્ર જોઈ લઈએ ને. R² બરાબર R² છે બેટા, બરાબર ને? તો R નું જે સૂત્ર કોઈ પણ આપણું UV નું ને XY, દાખલા તરીકે n સિગ્મા XY R નું સૂત્ર બરાબર છે ને, n સિગ્મા XY માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન પેલું અંડર રૂટમાં n સિગ્મા x² માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર, રાઈટ ને? R² નું સૂત્ર બનાવવું થાય છે, એક લખું 3 આ રીતે જ થાય ને, n સિગ્મા y²
માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. ઓકે ને, આ બધાનો હોલ સ્ક્વેર એટલે નિશ્ચાયકતાનો આંક થાય ને. સૂત્ર આર સ્ક્વેર છે એટલે આરનું સૂત્ર લખ્યું અને એનો વર્ગ કર્યો. યસ, પહેલામાં એન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વાળું સૂત્ર, કાં તો યુ, આના બદલે યુવીનું સૂત્ર જે બી હોય મૂકી શકાય ને. ઓકે, આ થયું આપણું આર સ્ક્વેર નિશ્ચાયકતાના આંકનું સૂત્ર. ઓકે, જોઈ લઈએ આના માટેનો એક દાખલો. સ્વાધ્યાય 3નો વિભાગ એફનો દાખલા નંબર 5મો આપ્યો છે. તમને સ્ક્રીન પર પણ મૂકી દઉં છું એટલે તમને આઈડિયા આવી જાય, જોઈ લેજો. જો એમાં બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત એટલે n બરાબર 8 થઈ ગયા, રાઈટ ને. કંપનીઓ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે આપેલ છે. આમાં કામની સંખ્યા આપણે એને એક્સ દર્શાવી દીધો, રાઈટ ને, અને વાર્ષિક નફો એટલે વાય એ લાખમાં આપેલો છે. મેં ટેબલ અહીં બનાવી દીધું છે એનું 2, 5, 9 ને 12, 6, 4, 8, 10 અને 100 100 છે. 100 300 700 1000 આ રીતે. ઓકે, એનો સરવાળો બી કરી દીધો છે આપણે, પહેલાં સરવાળો કરી દઈએ છીએ એટલે એટલું કામ આપણું ઓછું થઈ જાય. નીચે સૂચના લખી છે કે આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા, એટલે કે આપણે પહેલાં એક નિયત સંબંધ રેખા મેળવવાની અને સુરેખ નિયત સંબંધ મોડલની વિશ્વસનીયતા ચકાસો. એટલે કે કેટલી વિશ્વસનીયતા છે, વિશ્વસનીયતા ચકાસવા માટે શું કરવું પડે બેટા? આર સ્ક્વેર શોધવું પડે, રાઈટ ને. તો આપણે એક કામ કરી લઈએ, પહેલાં તો નિયત સંબંધ રેખા શોધવી છે. પહેલું જ કામ કયું કરીએ છીએ આપણે? એક્સ બાર અને વાય બાર શોધીએ છીએ. પણ અહીં એન બરાબર કેટલા હશે બેટા? 8 આપી દીધા હોય તો એક્સ આને ગણી લેવાની, 1 2 3 4 5 6 7 અને 8 એટલે એન બરાબર 8 થાય. એક્સ બાર બરાબર બેટા શું થાય? જુઓ ને, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ 56 આપણો સરવાળો 56 થયો અને એન બરાબર 8, 8 સીટ્યુ 56, રાઈટ ને. તો 7 એક્સ બાર બરાબર કેટલો મળ્યો? 7 મળ્યો. આપણો વાય બાર બેટા જોઈ લઈએ, રાઈટ ને. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય 4150 છે, સરવાળો કરી દીધો છે, ભાગ્યા 8. આ બંનેનો ભાગાકાર કરો ને બેટા, એટલે 500 ને 8 5 40 બરાબર છે ને. 518.75 મળ્યા છે બેટા આપણને. 518.75 આપણો વાય બાર થયો. હવે શું છે જુઓ ને, કિંમતો થોડી મોટી છે તો યુવીના સૂત્રથી ગણી નાખીએ તો બેસ્ટ રહેશે બેટા એક્સ વાય કરતાં. તો યુ ને વી પહેલાં જોઈ લઈએ આપણે. યુ બરાબર મારું તો x માઇનસ એ, રાઈટ ને. યુ બરાબર x માઇનસ એ અપોન સી એક્સ. ઓકે, આમાં એ બરાબર જો 7 છે તો 7 જ લઈ લો ને, વાત પૂરી થઈ જાય. તમે 5 પણ લઈ શકો, રાઈટ ને, 8 પણ લેવાય. 7 આપ્યો છે તો 7 જ લઈ લઈએ. એ બરાબર અહીં એ બરાબર 7. સી એક્સની તો જરૂર જ નથી એટલે 1 લઈ લઈએ ને બેટા. સી એક્સ બરાબર 1, કારણ કે અહીં ભાગાકાર કોઈ એવો કોમન અવયવ આવતો નથી, રાઈટ ને. તો સી એક્સ બરાબર 1 લઈ લઈએ. તો યુ બરાબર કેટલું થાય બેટા? આપણે જોઈ લઈએ. યુ બરાબર એક્સ માઇનસ 7 ભાગ્યા 1 લખવાની જરૂર નથી. તો યુ બરાબર એક્સ માઇનસ 7. ઓકે ને. હવે વી જોઈ લઈએ પછી લખીએ ગણીએ પેલામાં. વી બરાબર જુઓ ને, વાય માઇનસ બી, રાઈટ, અપોન સી વાય. ઓકે ને. હવે બી કેટલું લેવો છે? જુઓ 518 આવ્યો છે, 500 લઈ લો. નજીકનો લઈએ બેટા આપણે, એટલે 500. બી બરાબર 500 લેતા, બરાબર છે ને. 500 અને સિવાય કઈ રીતે લેવાનો? જુઓ, સિવાયમાં પહેલાં તો બધામાં પાછળ 0 છે તો પહેલું તો એક 0 લઈ લીધું. ઓકે, હવે જુઓ બીજું સેકન્ડમાં 0 છે ને અમુકમાં 5 છે એટલે 5 વડે બધાને ભાગી શકાશે, એટલે 50 વડે બધાને ભાગી શકાય. અહીં જો સેકન્ડમાં બધે 0 હોત તો પાછો 0 લોત એટલે 100 લેત. ઓકે ને. સિવાય બરાબર આપણે 50 લીધો તો શું થયું? વી બરાબર શું મળે છે? વાય માઇનસ 500 ભાગ્યા 50. ઓકે ને. આપણો વી લીધો. વી બરાબર વાય માઇનસ 500
ભાગ્યા 50 યુ જોઈ લઈએ બેટા આપણે હવે યુ x માઇનસ 7 એટલે 2 માઇનસ 7 બરાબર છે એટલે -5 5 માઇનસ 7 એટલે -2 9 માઇનસ 7 એટલે 2 આવે 12 માઇનસ 7 એટલે 5 આવે 6 માઇનસ 7 એટલે -1 આવે 4 માઇનસ 7 એટલે -3 આવે 8 માઇનસ 7 એટલે 1 આવે ને 10 માઇનસ 7 એટલે 3 આવે ઓકે આ 3 -1 -3 1 આ ગયા 5 ને 2 7 5 ને 2 7 આમાં સેમ લઈ લો ને x બાર છે એટલો જ આ એ લો ને તો યુવી સિગ્મા યુની કિંમત 0 મળે આપણને હંમેશા શૂન્ય છે બેટા હવે v ની કિંમત જુઓ ને y એટલે 100 માઇનસ 500 એટલે 400 માઇનસ 400 માઇનસ ભાગ્યા 50 એટલે 8 પંચા 40 રાઈટ ને પણ માઇનસ છે એટલે -8 300 માઇનસ 500 એટલે -200 200 5 ચોક 20 એટલે -4 700 માઇનસ 500 એટલે 200 એટલે 4 ભાગાકાર 50 કરો એટલે 1000 એટલે 500 500 ભાગ્યા 50 રાઈટ ને એટલે કે 10 10 પંચા 50 350 માઇનસ 500 એટલે 150 એટલે 15 15 5 તરી 15 રાઈટ ને પણ માઇનસ આ નાની છે એટલે 250 એટલે 25 તો -5 ગણી જોજો 700 એટલે 200 700 માંથી 500 જાય એટલે 200 રહે ને 200 ભાગ્યા 5 એટલે કે 20 ભાગ 5 ચોક 20 થઈ જાય ને રાઈટ 750 એટલે 250 એટલે 25 ઓકે ને એટલે 5 રાઈટ આ થયું આપણે v મળ્યો બેટા 8 -8 -4 4 10 -3 -5 4 અને ઓકે ને 4 અને 5 મળ્યો ને છેલ્લો 5 5 5 25 ઓકે આનો સરવાળો કરો ને એટલે સિગ્મા v મળી જાય સરવાળો કરો 3 સરવાળો આવે છે સિગ્મા v બરાબર 3 આવે છે જોઈ જોજો 5 -5 અને -4 આ 5 અને 4 ગણી જોજો બેટા આવી જાય છે 3 ઓકે ને હવે મારે શું કરવાનું છે uv શોધવાનું ને આપણે b શોધવા માટે uv શોધવું પડે એટલે u અને v નો ગુણાકાર 8 પંચા 40 4 દુ 8 0 8 લખું 4 દુ 8 10 પંચા 50 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે ને બેટા એટલે 3 0 3 લખે 5 તરી 15 4 અને 15 ઓકે ને સિગ્મા આનો સરવાળો કરો બેટા કરીશું એટલે સિગ્મા આપણને uv મળશે સિગ્મા uv બરાબર 143 143 થાય છે એના પછી મારે શું કરવાનું છે u² શોધવાનો અને પેલો r શોધવા માટે આપણે v ની કિંમત શોધવી પડશે એટલે v² શોધવાનો આ વધારાનો એક શોધવાનો છે u² એટલે 5 નો વર્ગ 25 2 નો વર્ગ 0 4 2 નો વર્ગ 0 4 25 તમે દાખલો સાથે ગણતા જ જવાનું 1 નો વર્ગ 1 0 9 0 1 અને 0 9 ઓકે ને આ u² મળ્યો પછી સરવાળો જો 25 50 9 ને 1 10 9 ને 1 10 50 ને 70 70 ના 4 દુ 8 એટલે 78 78 ઓકે ને મોટે ગણી શકાય કેલ્ક્યુલેટરનો યુઝ કરીને ચેક કરી લેજો ઓકે v² હવે v નો વર્ગ 8 નો વર્ગ 64 4 નો વર્ગ 16 16 10 નો વર્ગ 100 ઓકે ને 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25 ઓકે ને સરવાળો કરીશું બેટા એટલે 271 આવે છે આનો સરવાળો બેટા થોડો સમય બચે એટલે થોડું મેં ગણતરી કરી રાખી છે બેટા 271 આવે હવે મારે શોધવાનું નિયત સંબંધ રેખા શોધવા માટે શું શોધવાનું પહેલા નિયત સંબંધ આંક આવું તમે નિયત સંબંધ આંક b બરાબર આવું લખવાનું બેટા n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સૂત્ર તો યાદ છે ને ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u² માઇનસ સિગ્મા u એનો હોલ સ્ક્વેર આમાં સિવાય અપોન સી પેલું cx અને સિવાય લીધું છે એટલે સિવાય અપોન cx જોઈન્ટ કરી લો ઓકે ને એની કિંમત કેટલી 8 સિગ્મા uv
કેટલી કિંમત આવી 143 માઇનસ સિગ્મા યુ કેટલો આવે 0 સિગ્મા વી કેટલો આવે છે 3 અપોન n એટલે 8 સિગ્મા યુ સ્ક્વેર યુનો 78 છે બેટા આપણને મળ્યો છે 78 માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર યુ તો 0 છે 0 નો હોલ સ્ક્વેર ગુણ્યા cy કેટલો લીધો તો 50 અને cx કેટલો લીધો તો 1 રાઈટ ને આનો ગુણાકાર કરી જુઓ 8 તારી 24 2 વધે 8 ચોક 32 ને 2 34 3 વધે 8 ને 3 11 44 આ તો 0 થઈ જાય ભાગ્યા 88 64 નો 4 8 સીધું 56 ને 6 બસ 624 ગુણ્યા 50 ભાગ્યા 1 ઓકે ને રાઈટ છે હવે આનો ગુણાકાર કરી જુઓ ને બેટા અને ભાગાકાર કરી જુઓ એટલે આપણને બીની કિંમત મળશે 91.19666 આવું કંઈક આવે છે એટલે 91.67 આ શું મળ્યું આપણને બી મળી ગયો બેટા બીની કિંમત મળી ઓકે ને રાઈટ છે એના પછી એ શોધવો પડે ને આપણે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર રાઈટ ને વાય બાર કેટલો આપ્યો છે આપણે મળ્યો 518.75 518.75 માઇનસ 91.67 આપણો બી મળ્યો અને એક્સ બાર કેટલો મળ્યો છે 7 આનો ગુણાકાર કરો બાદબાકી કરો એટલે આપણને એ મળી જશે બેટા રાઈટ ને -122 પોઈન્ટ આવે છે -122.94 થાય છે બેટા આપણો એ બરાબર ગુણાકાર કરો બાદબાકી કરો એટલે આપણને કિંમત મળી જાય એની કિંમત મળી હવે મારે શું કરવાનું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા રાઈટ ને વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ ઓકે માટે વાય કેપ બરાબર નિયત સંબંધ રેખા એ કેટલો આવ્યો -122.94 પ્લસ બી કેટલો આવ્યો છે આપણો 91.67 એક્સ આ શું થયું આપણું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન એને શું કહ્યું કે વિશ્વસનીયતા ચકાસો વિશ્વસનીયતા ચકાસવા માટે નિશ્ચાયકતાનો આંક શોધવો પડે નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર રાઈટ ને સૂત્ર મૂકો ને કયું થાય આર કૌંસમાં રાઈટ ને આરનું સૂત્ર સીધું જ મૂકવાનું જ બેટા n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ વી અપોન અંડર રૂટમાં n સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુનો વર્ગ ઓકે ને ઇન્ટુ n સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર ઓકે ને આ થયું સૂત્ર એનો સ્ક્વેર કરવાનો એટલે આ સ્ક્વેર મળી જાય બેટા આપણને રાઈટ છે જો હવે આપણે આમાં n સિગ્મા યુવી આની કિંમત તમારે કિંમત મૂકવાની પણ આની કિંમત તો અહીં આપણે n સિગ્મા યુવી રાઈટ ને એ જ હતું ને તો એની કિંમત કેટલી થતી હતી 1144 હું સીધી મૂકી દઉં તો ચાલે બેટા 1144 રાઈટ ને ઓકે બાકીની કિંમતો એની કિંમત 8 सिग्मा यू स्क्वायर सिग्मा यू क्या या ये तो सिग्मा यू नो स्क्वायर ओके 78 माइनस सिग्मा यू नो वर्ग એટલે કે તો 0 નો વર્ગ ઇન્ટુ n સિગ્મા n એટલે 8 સિગ્મા v સ્ક્વેર 271 આવે બેટા અને સિગ્મા વી કેટલો મળ્યો તો આપણને 3 તો 3 નો વર્ગ આ બધાનો હોલ સ્ક્વેર રાઈટ ને તો 1144 સોરી 1144 છે ને હા 1144 બેટા ભાગ્યા
એ તો તમે કિંમતો મૂકશો એટલે એટલો આવી જશે બેટા 1144 ભાગ્યા બરાબર છે ને આનો હોલ સ્ક્વેર કરવાનો છે હજુ તો આપણે આ 8 ગુણ્યા 78 અહીં કર્યું છે આપણે 8 ગુણ્યા 78 એટલે 624 ગણતરી કરી જ લીધી છે ને એ તો આગળ તો ખાલી એક જ ગણતરી બાકી આની વીની ગણતરી બાકી છે ને તો પહેલાં 8 1 8 8 7 56 6 5 8 2 16 ને 5 21 વર્ગ -9 3 વર્ગ 3 એટલે -9 આનો હોલ સ્ક્વેર ઓકે ને તો જો 1144 ભાગ્યા અંડરરૂટમાં 624 અને અંડરરૂટમાં 9 બાદ કરો એટલે 21 ને 59 થાય ને બેટા ઓકે ને આનો હોલ સ્ક્વેર 21 59 હવે આને હું આનું વર્ગમૂળ શોધું એના કરતાં બેટર એક સીધું કામ આનો હોલ સ્ક્વેર આનો વર્ગ કરું તો અને આનો વર્ગ કરીએ એટલે આનો વર્ગ કરીએ તો વર્ગમૂળ જતું રહે બેટા બંનેનો અમારે આ રીતે લખાય 1144 એનો વર્ગ ભાગ્યા 624 ઇન્ટુ 21 લખાય ને આ રીતે ઓકે ને 1144 નો વર્ગ કરો બેટા એટલે કે 13 લાખ 1144 નો વર્ગ કરો ને એટલે 13 લાખ 8,729 સોરી પાછળ કેટલા 4 છે ને તો 736 આવે જોઈ જોજો ને બેટા તમે કેલ્ક્યુલેટરથી 13 લાખ 08736 ઓકે છે ભાગ્યા આનો કરી જુઓ ને ગુણાકાર એટલે 13 લાખ 216 આવે છે આ બંનેનો ભાગાકાર કરો ને એટલે 0.97 14 આવે 97 આવે છે એટલે આર સ્ક્વેર બરાબર એકચ્યુઅલી કેટલા થાય 0.97 આનો અર્થ કેટલો જો એકની નજીક છે રાઈટ ને એટલે જે વાક્ય વિશ્વસનીય કેટલું છે વાક્ય શું લખ્યું હતું મોડલની આપેલ નિયત સુરેખ આપેલ સુરેખ નિયત માટે આપેલ સુરેખ નિયત મોડેલ સંબંધ મોડેલ બરાબર ને મોડેલ વિશ્વસનીય છે વધુ વિશ્વસનીય છે યોગ્ય છે જેવું ક્વેશ્ચન પૂછ્યું હોય બેટા એવું લખવાનું ઓકે નિશ્ચાયકતાનો આંક આપણો ક્લિયર કમ્પ્લીટ થઈ ગયો રાઈટ નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 3ના વિભાગ સીના દાખલા જોઈ લઈશું બેટા આપણે વિભાગ સી પૂરો કરી લઈએ પછી ડી ને ઈ જે તમને ના આવડતા હોય હવે સ્વાધ્યાય 3માં જે પણ ના આવડતું હોય મને મેસેજ કરી દેજો તો ચોક્કસ એનું સોલ્યુશન આપી દઈશ તમારે વિભાગ સી જોઈ લેવાનો છે નેક્સ્ટ આવતી વખતે થેન્ક યુ